હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર, જેના પર આપણે એમસીક્યુ કરીશું. પહેલો એમસીક્યુ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. તો 4 ઓપ્શન આપેલા છે આપણને મિત્રો. તો હવે અહીં આપણે પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હોય તે મિત્રો આપણને યાદ હશે કે વિદ્યુત ક્ષેત્ર બરાબર બળ ભાગ્યા વીજભાર. તો અહીંયાથી આપણે જોશું તો ઉપર બળ છે. તો મિત્રો બળ માટેનું પારિમાણિક સૂત્ર મેં આગળના એમસીક્યુમાં પણ કહેલું હતું બીજા વિડીયોમાં, કે આપણે યાદ રાખવાનું છે M1L1 T-2 112, તેમાં છેલ્લે માઇનસ આવી રીતે તમે યાદ રાખી શકો. તો આ જે છે મિત્રો તે બળ માટેનું પારિમાણિક સૂત્ર થશે અને છેદમાં વીજભાર છે. તો વીજભાર માટે મિત્રો શું થવાનું છે? A1 અને T1 આવવાનું છે, બરાબર. તો હવે આને આપણે સાદું રૂપ આપવાનું થશે તો શું થશે? M1 રહેશે, L1 રહેશે. T માટે જોશો તો શું થશે? ઉપર -2 છે અને નીચેથી એક 1 ઉપર જશે તો તે પણ માઇનસ થશે, એટલે T-3 થઈ જશે. અને આ I ઉપર જશે તો તે પણ શું થઈ જશે? -1. એટલે આપણું E માટેનું પારિમાણિક સૂત્ર M1 L1 T-3 અને A-1 આવે. તો એ શું થવાનું છે મિત્રો? સાચો ઓપ્શન આપણો બી બનવાનો છે. મિત્રો બીજો એમસીક્યુ છે, તેમાં આપણને કહેલું છે કે સમબાજુ ત્રિકોણના કોઈ બે શિરોબિંદુઓ પર અનુક્રમે 10⁻8 કુલમ અને 10⁻8 કુલમ વિદ્યુતભાર મૂકેલા છે. તો ત્રીજા શિરોબિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ત્રિકોણની બાજુની લંબાઈ 0.1 મીટર છે અને આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. હવે અહીંયા મિત્રો આપણે પહેલાં શું કરીશું કે આપણે એક સમબાજુ ત્રિકોણ દોરીએ અને પછી આપણે એના બે શિરોબિંદુઓ પર શું કરેલું છે? તો અહીંયા ધન 10⁻8 અને અહીંયા -10⁻8 કુલમ વીજભાર મૂકેલો છે. તો આપણે આ ત્રીજું શિરોબિંદુ જે છે એના ઉપર આપણને વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે? તો આ ધન વીજભારના લીધે વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે, જેને આપણે E કહીએ, અને સાથે ધન વીજભાર હોવાથી E+ દર્શાવીએ. તે જ રીતે આપણે જોશું તો એનું કારણ શું છે કે ધન વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા વીજભારથી બહારની તરફ હશે. હવે એ જ રીતે જો આપણે ઋણ વીજભારની વાત કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા વીજભાર તરફની હોય છે. એટલે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર માઇનસ વીજભારના લીધે શું થશે? તો વીજભારની દિશામાં હશે, એટલે કે આ દિશામાં. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ રીતે દર્શાવીશું અને નિશાની વિદ્યુત ક્ષેત્ર માટે માઇનસ છે, તો આપણે શું કરીશું કે E- લખીશું. એટલે હવે આપણને શું થશે? તો ત્રીજા બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે થવાનું છે. તો હવે એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે. હવે અહીંયા E+ અને E- વચ્ચેનો આ જે ખૂણો બને છે મિત્રો, તે પણ ખૂણો કેટલો થવાનો છે? તો તે ખૂણો 120 ડિગ્રી થવાનો છે. એનું કારણ શું છે તે તમે સમજો. તો આ એક સીધી રેખા આપણે લઈએ તો એ સીધી રેખા પર આટલો જે ખૂણો છે એ મિત્રો કેટલો થશે? 60 ડિગ્રીનો. કારણ કે સમબાજુ ત્રિકોણ છે તો બધા ખૂણા 60 ડિગ્રીના હોય. તો અહીંયાથી આ કુલ 180 થવાનું હોય છે, તો તેમાં આ ખૂણો 60નો છે, માટે આ ખૂણો 120નો થવાનો છે. હવે અહીંયા આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E લઈએ તો E શોધવા માટે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર જે છે, તો બંને માટે સદિશનું સૂત્ર આપણે વાપરીશું. તો તે શું થવાનું છે મિત્રો? તો E+2 જે એક સદિશ છે, બીજું શું થશે? તો E- તેનો વર્ગ થશે, વત્તા 2E+ E- અને cos θ. હવે મિત્રો અહીંયા તમે જોશો તો ધન વીજભારના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે તે શું થવાનું છે? કે Q/R² હશે. તો તે જ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોના માટે થશે? ઋણ માટે પણ થશે. કારણ કે બંને માટે જોશું તો વીજભાર અને અંતર સરખું જ રહેવાનું છે. કારણ કે અહીંયાથી આ બિંદુનું અંતર 0.1 મીટર છે, તો અહીંયાથી આ બિંદુનું અંતર પણ 0.1 મીટર જ છે. એટલે અંતર સરખું અને બંને પરનો વીજભારનું મૂલ્ય પણ સરખું છે. એટલે શું થશે કે બંને વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે. તો આપણે અહીંયા શું કરીશું કે આ બંનેને E' બરાબર લઈએ. તો હવે આપણે આ સૂત્રમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E શોધવાનું છે, તેના માટે આપણે શું લખી શકીશું? તો એના માટે આપણે અહીંયા લખી શકીશું
ડેશનો વર્ગ કરીએ વત્તા ઈ ડેશનો વર્ગ કરીએ વત્તા 2 ઈ ડેશનો વર્ગ થશે અને કોસ થીટા છે તો મિત્રો બે સદીશો વચ્ચેનો ખૂણો લેવાનો એટલે આ ખૂણો થશે તો 120 છે એટલે કોસ 120 આવશે. તો હવે તમે અહીંયા જોઈ શકો કે આ જે કિંમત થવાની છે મિત્રો તે શું થશે ઈ ડેશ અને ઈ ડેશનો વર્ગ એટલે 2 ઈ ડેશનો વર્ગ થશે અને અહીંયા વત્તા છે તો કોસ 120ની કિંમત -1/2 આવે છે એટલે માઇનસ આગળ આવી જશે 2 ઈ ડેશનો વર્ગ થશે અને 1/2 આ રીતે રહેશે. તો અહીંયાથી મિત્રો શું થવાનું છે આપણને કે જે ઈ છે તેની કિંમત મળવાની છે. તો અહીંયા આપણા પાસે વર્ગમૂળમાં રહેવાનું છે ઈ ડેશનો વર્ગ કારણ કે 2 ઈ ડેશનો વર્ગ છે અને આ બાજુ 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે ઈ ડેશનો વર્ગ રહેશે. તો ઈ ડેશનો વર્ગ અને તે વર્ગમૂળમાં છે એટલે આપણને શું મળવાનું છે ઈ ડેશ બરાબર. તો ઈ અને ઈ ડેશ સરખા આવવાના છે. તો અહીંયા આપણે ઈ બરાબર ઈ ડેશ લખીએ તો તે કોના બરાબર થવાનું છે મિત્રો કે ક્યુના છેદમાં આર સ્ક્વેરને બરાબર જ થવાનું છે. એટલે હવે આપણે અહીંયા ઈની કિંમત શોધીએ પરિણામી સદિશની તો તે શું થવાની છે કે એટલે 9 × 10⁻9 થશે ગુણ્યા ક્યુ એટલે 10⁻8 થશે અને છેદમાં શું થવાનું છે 0.1 તો તેને આપણે 1/10 લખીએ એટલે શું થવાનું છે 1/10નો વર્ગ થવાનું છે. એટલે મિત્રો તમે અહીંયા જોશો તો આ શું થશે 9 ગુણ્યા 10નો 9 ઘાત છે અને 8 ઘાત છે એટલે 10નો 1 ઘાત બચવાનું અને છેદમાં શું થશે 1/10 એટલે 1/100 લખીએ તો 100 ઉપર આવશે એટલે શું થશે 9 ગુણ્યા 10નો 3 ઘાત થઈ જશે કારણ કે 100 એટલે 10નો 2 ઘાત. તો ટોટલ 10નો 3 ઘાત થઈ જવાનું છે. તો આપણો સાચો જવાબ શું આવવાનું છે તો સી આવશે 9 ગુણ્યા 10નો 3 ઘાત. મિત્રો આગળનો MCQ જે છે તે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાને વિચલિત કરે છે અને આપણને ઓપ્શન આપેલા છે એક્સરે, ન્યુટ્રોન્સ, આલ્ફા કણ અને ગેમા કિરણ. તો મિત્રો અહીંયા જોશો તો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે કોઈ વીજભારના લીધે ઉત્પન્ન થતું હોય છે અને વીજભારની આસપાસનો અમુક વિસ્તાર હોય છે. હવે જો એમાં બીજો કોઈ નાનો વીજભાર આવી જતો હોય બરાબર મિત્રો ક્યુ ડેશ તો એ ક્યુ ડેશ પર શું થવાનું છે મિત્રો કે આ કંઈ બળ લગાડે અને આનું સ્થાન ખસી જતું હોય છે. તો હવે એના માટે જરૂરી શું છે કે વિદ્યુત ક્ષેત્ર ક્યુના લીધે ઉત્પન્ન થયું અને ક્યુ ડેશ કોઈ વીજભાર આવ્યો છે તો જ્યારે આપણને ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ વીજભાર ધરાવતું હશે અને એ વિદ્યુત ક્ષેત્રમાં જશે તો જ એનું સ્થાન વિચલિત થઈ શકે. તો અહીંયા આપણે જોશું તો એક્સરે જે છે મિત્રો એ શું છે કોઈ વીજભાર ધરાવતું નથી. તે જ રીતે ન્યુટ્રોન્સ છે તો એના પર પણ કોઈ જાતનો વીજભાર હોતો નથી મતલબ કે વીજભારની દ્રષ્ટિએ એ પણ તટસ્થ હોય છે. જ્યારે આલ્ફા કણોની વાત કરવામાં આવે છે તો ત્યારે એમાં શું થવાનું છે કે એમાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય તો પરિણામે એ શું થવાનું છે મિત્રો કે કંઈક વીજભાર ધરાવતું છે. તો એ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં જશે ત્યારે શું થવાનું છે મિત્રો કે એનું સ્થાન વિચલિત થઈ શકવાનું છે કારણ કે પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન છે તો કંઈક વિદ્યુત ભાર ધરાવતા હશે. તે જ રીતે ગામા કિરણની વાત કરીએ તો એના ઉપર શું થવાનું છે કોઈ જાતનું વીજભાર હોતો નથી પરિણામે એનું પણ વિચલન થશે નહીં. તો આપણો સાચો જવાબ બનશે સી આલ્ફા કણો કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં વિચલન પામવા માટે શું જરૂરી છે તો જે તે કણ અથવા કિરણ પર કોઈ જાતનો વીજભાર હોવો જોઈએ તો તે વસ્તુ આપેલા ઓપ્શનમાંથી ફક્ત આલ્ફા કણો પર હોય છે. મિત્રો આગળના MCQમાં આપણને કહ્યું છે કે એક ઇલેક્ટ્રોન 9.1 10⁻³ ન્યૂટન પર કુલમ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે. એટલે અહીંયા મિત્રો આપણે કરવાનું શું છે કે એક ઇલેક્ટ્રોન ગતિ કરતો છે તો તેનું પ્રવેગ કેટલો હશે તે આપણે શોધવાનું છે. તો આપણે એક વસ્તુ અહીંયા સમજીશું મિત્રો કે માની લો કે આપણી પાસે અહીંયા આ રીતે કંઈક વિદ્યુત ક્ષેત્ર છે બરાબર. તો એ વિદ્યુત ક્ષેત્રમાં શું થવાનું છે મિત્રો તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ. હવે એ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે મતલબ અહીંયા આપણે કોઈ એક ઇલેક્ટ્રોન લઈએ અને એ ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે. તો અહીંયા મિત્રો એ મુક્ત પતન કરશે ત્યારે થવાનું શું છે કે ઇલેક્ટ્રોન
જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં છે, એટલે એના ઉપર કંઈક વિદ્યુત બળ લાગવાનું છે અને એ વિદ્યુત બળ કોના બરાબર હોવાનું છે? તો મુક્ત પતન કરી રહ્યો છે, મતલબ કે એના ઉપર જે m/a જેટલું બળ લાગે છે તેના બરાબર હશે. તો અહીંયા આપણે હવે શું લખી શકીએ કે વિદ્યુત બળ જે છે તે વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું હોવાથી આપણે q/e લખીએ, તે કોના બરાબર હશે? તો m/a ના બરાબર. એટલે આપણે અહીંયા a બરાબર શું લખી શકીએ? તો q/e ના છેદમાં m. તો હવે અહીંયા qની કિંમત શું થશે? 1.6 × 10⁻19, કારણ કે qની જગ્યાએ શું આવવાનું છે? તો અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનું વીજભાર આવશે, ગુણ્યા e એટલે વિદ્યુત ક્ષેત્ર છે તો તે આપેલું છે 9.1 × 10⁻³ અને છેદમાં શું થવાનું છે મિત્રો? તો m આવશે. હવે m એટલે શું થવાનું છે મિત્રો? તો m એટલે અહીંયા કયો કણ ગતિ કરતો છે? તો ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોનનું દળ આવવાનું છે. તો ઇલેક્ટ્રોનનું દળ અહીંયા 9.1 × 10⁻31 લઈએ. તો હવે તમે જોશો તો 9.1 અને 9.1 કેન્સલ, એટલે ઉપર તમે જોશો તો 1.6 × 10 કેટલા થવાના? -19 + 3, એટલે એ થઈ જશે -16 × 10 નીચેથી -31 ઉપર આવશે તો એ +31 થશે. એટલે આ જે થવાનું છે તે શું થશે? તો 1.6 × 10⁻15. હવે અહીંયા તમે જોશો તો શું થવાનું છે? તો આપણી પાસે બે ઓપ્શન આવવાના છે, બી અને સી. જો બંનેમાં 1.6 10⁻15 1.6 10⁻15 રહે છે અને આપણો જવાબ પણ 1.6 10⁻15 આવે. તો ફરક ક્યાં પડે છે મિત્રો? તો ફરક પડે છે એકમમાં. અહીંયા તમે જોશો તો સેન્ટીમીટર આપેલું છે અને અહીંયા મીટર આપેલું છે. હવે અહીંયા એક વસ્તુ આપણે જોશું કે આપણે જે પણ કિંમત લીધી છે, બરાબર મિત્રો, તો 1.6 10⁻19 9.1 10⁻3 અથવા 9.1 10⁻31 આ બધી કિંમત મિત્રો આપણે શું કરી છે? તો MKS સિસ્ટમમાં જે કિંમત આવે છે, બરાબર, તે બધી કિંમત આપણે લીધી છે. તો પરિણામે આપણો અહીંયા જે જવાબ આવવાનો તેમાં એકમ જે બનશે તે પણ શું બનશે? તો MKSના આધારે બનશે, એટલે કે મીટર/સેકન્ડ². તો આ એકમ કયા ઓપ્શનમાં છે? તો ઓપ્શન સીમાં. એટલે આપણો સાચો જવાબ શું થશે મિત્રો? ઓપ્શન સી, 1.6 10⁻15 મીટર/સેકન્ડ² આવવાનું છે. મિત્રો આગળના MCQ જુઓ. બિંદુઓ 1, 2 અને 3 પાસે વિદ્યુત ક્ષેત્ર E1, E2 અને E3 હોય તો અહીંયા મિત્રો એક આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં તમે જોશો તો આ આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપેલી છે અને એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન ધરાવતી છે, બરાબર. અને આ એક બિંદુ છે, આ બીજું અને આ ત્રીજું છે અને આ ત્રણે બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન E1, E2 અને E3 છે. તો આપણને કઈ શરત આમાંથી લાગુ પડતી છે તે આપણે બતાવવાનું છે. હવે મિત્રો તમે એક વસ્તુ સમજો, આ ચેપ્ટર 1માં છે. તમારે વિદ્યુત સ્થિતિમાન જેવી કોઈ રાશિ ચેપ્ટર 1માં આવી નથી, એ ચેપ્ટર 2માં આવે છે. તો વિદ્યુત ક્ષેત્રની આપણે અહીંયા વાત કરવાની છે. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક સૂત્ર જોયું છે અને તે છે બળ ભાગ્યા વીજભાર. પરંતુ બીજું પણ એક સૂત્ર આવે જે તમે ચેપ્ટર 2માં ભણશો અને તે આવશે વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા અંતર. તો હવે તમે મિત્રો અહીંયા આ જે સૂત્ર આવે છે એ સૂત્રમાં જો આ વિદ્યુત સ્થિતિમાન જે છે તે કિંમત આપણને અહીંયા આપેલી છે નીચે, બરાબર. હવે આપણે અહીંયા જોશું તો શું થવાનું છે? તો આ જે એક બિંદુ છે ત્યાં તમે મિત્રો જોશો તો શું થશે કે કોઈ પણ જાતનું વિદ્યુત સ્થિતિમાન મળવાનું છે, પણ બિંદુ 2 પાસે કોઈ જાતનું વિદ્યુત સ્થિતિમાન આપણને મળતું નથી. મતલબ કે તમે અહીંયા જોશો તો શું થવાનું છે કે જેમ આપણે ડાબીથી જમણી તરફ જશું તો વિદ્યુત સ્થિતિમાન કેવું થતું ગયું? ઘટતું ગયું છે. પણ એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કંઈ હશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં છે, પરંતુ 2 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન નહીં હોવાનું અને 3 બિંદુ પાસે પણ કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. તો અહીંયાથી મિત્રો આપણે આ જે સૂત્ર છે એ સૂત્ર લાગુ પાડીએ તો પહેલા બિંદુની વાત કરીએ કે જેનું વિદ્યુત ક્ષેત્ર E1 છે. તો એ E1 આ સૂત્ર પ્રમાણે જોશો તો કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે, ભાગ્યા અંતર કરવાથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. એ અહીંયા કોઈ જાતનું વિદ્યુત સ્થિતિમાન જ નહીં હોવાથી શું થવાનું છે? એના કરતાં વધારે આવવાનું છે. મતલબ એક બિંદુનું વિદ્યુત ક્ષેત્ર બીજા બિંદુ કરતાં કેવું આવશે? વધારે. હવે આપણે શું કરીશું કે બીજું અને ત્રીજું જે છે તેની વાત કરીએ. તો મિત્રો બીજું બિંદુ છે ત્યાં જુઓ તો કોઈ જાતનું વિદ્યુત
સ્થિતિમાન નથી, પરંતુ ત્રીજું બિંદુ જે છે તે કોઈ જાતના વિદ્યુત સ્થિતિમાનમાં આવેલું છે. તો મતલબ અહીંયા પણ શું થવાનું છે કે આપણને એક શરત બીજી મળશે કે ત્રીજા બિંદુનું વિદ્યુત ક્ષેત્ર આપણને આ સૂત્ર પ્રમાણે શું થવાનું કંઈક મળશે, તો તે શું થવાનું છે કે બીજા બિંદુ કરતાં કેવું હશે, વધારે. એટલે આપણને અહીંયા તમે જુઓ તો હવે ઓપ્શનમાં જોશો તો શું થવાનું છે, E1 E2 અને E3 ત્રણે ત્રણ સમાન હોય તેવું આપેલું છે, તો તે તો શક્ય જ નથી મિત્રો. તમે સમજી ગયા હશો આ સૂત્ર પરથી, બરાબર. હવે બીજું જે શરત છે તો તેમાં ત્રણે ત્રણને સરખાવેલા છે, તો તે પણ વસ્તુ શક્ય નથી. તો આપણને સી ઓપ્શન આપેલો છે E1 ગ્રેટર ધેન E2, E2 લેસ ધેન E3. આપણી પાસે શરત શું મળી છે, E1 ગ્રેટર ધેન E2, પહેલા બિંદુનું બીજા બિંદુ કરતાં વધુ છે અને ત્રીજા બિંદુનું બીજા બિંદુ કરતાં વધુ છે. તો મિત્રો આ જે વસ્તુ છે એને આપણે શું લખી શકીએ, E2 લેસ ધેન E3, આ રીતે પણ આપણે લખી શકીએ. તો આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટેની શરત કઈ મળી છે, E1 ગ્રેટર ધેન E2 અને E2 લેસ ધેન E3. તો અહીંયા મિત્રો આપણો સાચો ઓપ્શન કયો થશે, સી, કે જે આપણને કહે છે કે પહેલા બિંદુનું વિદ્યુત ક્ષેત્ર બીજા કરતાં વધુ છે અને બીજા બિંદુનું વિદ્યુત ક્ષેત્ર ત્રીજા કરતાં ઓછું છે. તો આશા રાખું કે મિત્રો આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.